પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માત પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવું બટુકભાઈને કહીએ કે વેદોક્ત મંત્રોથી ભગવાનને થાળ જમાડી દે. હરિઓમ તત્સત. નમસ્કાર, રાધે રાધે. બીજા દિવસની આ પ્રથમ સત્રની પૂર્ણતિના સમયે આપણે ત્યાં આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે એને આપણે સન્માની લઈએ. આવી જ રીતે આપણે 7 દિવસ આ રાજપરા પરિવારની અંદર જે આ કથા મહોત્સવનું આયોજન થયું છે એમાં આપણે સૌને આનંદ માણવાનો છે. ભાઈ શ્રી કમલેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, સરપંચ શ્રી મુકેશભાઈ, દેવેન્દ્રભાઈ અને ભાઈ શ્રી કપલ સાથે અહીંયા સાઈડમાં આવી જશે. આપણે ઝડપથી આ કાર્યક્રમને અહીંયા સન્માનનો લઈ લઈએ. સૌ પ્રથમ કિમની અંદર હિતેશભાઈએ લગભગ આ ભાગવત કથાઓ 4 કરી. એ આજે અહીંયા વક્તાશ્રી આવ્યા છે ત્યારે અમને ખ્યાલ આવ્યો. વિજય દાદા જાની એ પણ એક ભાગવત કથાકારના શાસ્ત્રી છે, દિલીપભાઈ પંડ્યા. તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ વિજય દાદા જાનીને કે આજના આ કથાના વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા એમને સાલ ઓઢાડીને સન્માનિત કરશે અને દિલીપભાઈ પંડ્યાને પણ સાલ ઓઢાડીને સન્માનિત કરશે. અને ત્યાર પછી અહીંયા યજમાન પરિવાર ભાઈ શ્રી હિતેશભાઈ અને રંજનબેન દાદાને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે. તો હિતેશભાઈ અને રંજનબેન ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. દાદા સાલ ઓઢાડીને સન્માન કરે અને હિતેશભાઈ એમને સ્મૃતિ આપીને સન્માન કરશે. આ સરસ મજાનું તમે એન્ટ્રીથી અહીંયા અંદર સુધી આવો અને પાછળ વાડી સુધીનું છે આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજન આપણે ગમે તેટલો ખર્ચો કરીએ પણ જો આપણી પાસે જગ્યા જ ના હોય તો આપણું એટલું બધું સુંદર રીતે અને વ્યવસ્થિત રીતે આયોજન ન થાય. એવા આ જમીનના માલિક જ્યારે આ કથાની તારીખ લેવાની ત્યારે આપણે આજે વૃંદાવન ધામ અહીંયા બનાવ્યું છે એવા જયસુખભાઈ રાજપરા એમણે વાત કરી કે ભાઈ આવું એક કથાનું આયોજન આપણે અહીંયા કરવું છે. તો એમણે સામેથી આવીને એવું કીધું કે ભાઈ જો આવી સરસ મજાની કથાનું આયોજન ને આવડી મોટી કથાનું જો તમે આયોજન કરતા હો તો હું આ 20 વીઘાના ખેતરની અંદર એવો પાક વાવીશ કે દિવાળી પહેલાં 1 મહિને આ ખેતર હું તમને કથાના સ્થળ માટે આપી શકું. દાદા જ્યારે અહીંયા આવ્યા શરૂઆતમાં ત્યારે એક બીજો એવો પણ પરિચય નીકળ્યો કે દાદા જ્યારે અમરેલી પ્રોફેસર હતા એમનો વિદ્યાર્થી પણ છે, એટલે ડબલ સન્માન એને એટલા માટે આપણને થાય છે કે એક તો દાદાનો વિદ્યાર્થી છે અને આ ગામ રાજપરા પરિવારનો આ પરિવારના સભ્ય અને આવી ઉદાર ભાવથી એમણે જે જમીન એક પાક ન લેવાને શરતે આપને આપી છે એવા ભાઈ જયસુખભાઈ રાજપરા અને નીલમબેન રાજપરા બંને દાદા પાસે આવશે. એમના સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે અને પછી આ ગામના સરપંચ અને ડસ્સા ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મુકેશભાઈ રાજપરા અને શિલ્પાબેન એમને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓથી આ જયસુખભાઈને વધાવીએ કે એટલી ઉદાર ભાવથી આ જ્યારે એમનું ખેતર આ કથા માટે આપ્યું છે ને ત્યારે આવું આપણે સુંદર આયોજન આ મંડપને બધું જે જોવો છો એ કરી શક્યા છે. એ સિવાયના ખૂબ લાગણી અને માનથી આ પરિવારને જે ચાહે છે એવા ખૂબ મોટા મહેમાનો અહીંયા પધાર્યા છે. હું જે નામ બોલું છું ઝડપથી મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. માજી ધારાસભ્ય ભાઈ શ્રી બાલુભાઈ તંતી, લાલબાપુ દુધાળાવાળા, શૈલેષભાઈ કેરિયા ચાડવાળા, આરબી ડોબરિયા સાહેબ સુરતથી, અનિલભાઈ દેસાઈ કેરિયા ચાડવાળા, રઘુભાઈ હુંબલ અમારે સુરતથી અને અમારા રિવરિયુ પરિવારમાંથી ખાસ આવ્યા છે. આહિર સમાજના અગ્રણી ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી વલ્લભભાઈ લાખાણી રાજકોટવાળા, જયસુખભાઈ દુધાત સુરતવાળા, લાભુભાઈ વાવડી અને હિતેશ લાભુભાઈ વાવડી એ આપણા વેવાય છે, એ હિતેશભાઈના સસરા છે, એમને પણ અહીં આવવા માટેની વિનંતી છે. હીરાભાઈ નિંગાળા, ગુણવંતભાઈ ગઢોલા, ગોરધનભાઈ જીરાવાળા, ધર્મેશભાઈ જ્યાણી સાવરકુંડલાવાળા, દેવચંદભાઈ જીરાવાળા, બળવંતભાઈ ગોસ્વામી એક્સપોઝિંગ એડિટિંગ આપણે આજે લાઈવ પ્રસારણને અહીંયા આપણા બધા જ કેમેરામાં જે કંડાળી રહ્યા છે એ આપણા
એજન્સીના માલિક અને હિતેશભાઈના ખાસ મિત્ર એવા ભાઈ બળવંતભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. દિનેશભાઈ જીરાવાળા, હસુભાઈ ભાલાળા, અશોકભાઈ ભાલાળા, હરિભાઈ ખૂટ વાવડીવાળા એ બધાને દાદા પાસેથી પ્રસાદીનો ખેસ લેશે અને અહીંયા સ્મૃતિ ભેટ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ કમલેશભાઈ આપશે. દાદા પાસે પ્રસાદીનો ખેસ પહેરી અને અહીંયા વચ્ચે સેન્ટરમાં આવશે અને અહીંથી સ્મૃતિ ભેટ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ રાજપરા અને ભાઈ શ્રી કમલેશભાઈ રાજપરા પાસેથી સ્વીકારશે. મેં જે નામ બોલ્યા એ મહેમાન ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. સાથે સાથે બીજા ઘણા મહેમાનો આપણે અહીંયા ઉપસ્થિત છે એવા નિલેશભાઈ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર અહીંયા પધાર્યા છે, એમને પણ આવવા માટે વિનંતી. ભનુભાઈ કાકડિયા, કનુભાઈ કાકડિયા, નિલેશભાઈ કાકડિયા અને ધ્રુવીલભાઈ કાકડિયાને પણ અહીંયા સ્ટેજ ઉપર અહીંયા સન્માન સ્વીકારવા માટે પધારવા વિનંતી છે. શૈલેષભાઈ વઘાસિયા, લાલજીભાઈ ચમારડી અને અજયભાઈ મોવિયા પણ અહીંયા ઉપસ્થિત થાય એમને આમંત્રિત કરીએ છીએ સન્માન સ્વીકારવા. કનુભાઈ સતાસિયા, મંજીભાઈ સતાસિયા, શિવલાલભાઈ સતાસિયા, અનિલભાઈ અને લાલજીભાઈને પણ વિનંતી છે કે અહીંયા સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર પધારશે. દિલીપભાઈ કુલકર્ણી કીમથી જે મહેમાન પધાર્યા છે સુરત કીમથી, એમને પણ અહીં આવવા માટે વિનંતી છે. દિલીપભાઈ કુલકર્ણી, અરવિંદભાઈ કીમથી પધાર્યા છે. સાદુલભાઈ જીથરીથી પધાર્યા છે, એમને પણ અહીં આવવા વિનંતી છે. અશ્વિનભાઈ બાબરિયા સુરતથી પધાર્યા છે, એમને પણ અહીં આવવા માટે વિનંતી છે. લાભુભાઈ ભાલાળા આપણા વેવાઈ અહીંયા પધાર્યા છે, એમને પણ આવવાનું. હિંમતભાઈ બોરાળા આપણા માસા વાડદોરિયા અહીંયા પધાર્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા આવશે. મનુભાઈ, હવે હિતેશભાઈ અને ભાઈ શ્રી સરપંચશ્રીને વિનંતી કે એ મહેમાનોને સન્માનિત કરશે. એવા જ મનુભાઈ રાઘવભાઈ જાણી, મુનાભાઈ ભીખાભાઈ નસીત અને નીરવભાઈ ભાવનગરથી પધાર્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. દાનાભાઈ ફુલવાડિયા મેનેજર બીજ નિગમ સિહોરથી અહીંયા પધાર્યા છે, એમને પણ હું વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે આવશે. નાનજીભાઈ વાડદોરિયા નાના રાજકોટથી, મનસુખભાઈ વાડદોરિયા, લખુભાઈ સિંગાળા, વિનુભાઈ સિંગાળા અને સોયાબેન ઘનશ્યામભાઈ ધડુક અહીંયા પધાર્યા છે, તો એમને પણ હું વિનંતી કરું છું કે એ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકારવા માટે આવશે. સરપંચને પછી વિનંતી કે એ મહેમાનોને સ્મૃતિ આપીને સન્માનિત કરશે. મનસુખભાઈ કાકડિયા સુરતથી પધાર્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. કિશોરભાઈ બચુભાઈ ભાદાણી અમદાવાદથી આવ્યા છે, એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે વિનંતી છે. વિજયભાઈ બળવંતભાઈ સુરતથી પધાર્યા છે. ધર્મેશભાઈ સુરતથી પધાર્યા છે. રાજેશભાઈ સોહાગિયા, વિશાલભાઈ નાકરાણી અને જિગ્નેશભાઈ સુતરિયા પણ સુરતથી પધાર્યા છે, એમને પણ અહીંયા દાદા પાસેથી ખેસની પ્રસાદીનો ખેસ અને યજમાન પરિવાર પાસેથી સ્મૃતિ ભેટ સ્વીકારવા માટે વિનંતી છે. જિંદગી હસાવે ત્યારે સમજવું કે કંઈક સારા કર્મનું આપણું ફળ છે, અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે કંઈક એવા ભગવત કાર્ય કરવાનો સમય આવી ગયો છે. છેલ્લા 4 વર્ષ પહેલાં 4 વર્ષથી આ ભાગવત કથાનું આવું સરસ મજાનું પુણ્યનું કામ પણ ત્યાં એણે કિમમાં હિતેશભાઈ અને પરિવારે કર્યું છે, ને આજે અહીંયા ભગીરથ કામ જ્યારે કર્યું છે ત્યારે ફરી વખત આપને સૌને એક વિનંતી કરી કે આજે સાંજે હાસ્ય દરબારનો કાર્યક્રમ આપણે અહીંયા 9 વાગે રાખ્યો છે, તો બધાને વિનંતી છે કે 8:30 વાગે જમી અને બધા જ આ સભા મંડપની અંદર ઉપસ્થિત થશો. આપણે હાસ્ય કલાકારો આજે આપણને થોડા હળવા કરવા માટે અહીંયા આપણને બોલાવ્યા છે, તો બધાને ખાસ વિનંતી છે કે સમયસર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થશો. બપોર પછીનો કથાનો સમય આપણો 3 વાગ્યાનો છે, એટલે સમયસર
ગોવિંદભાઈ નાના રાજકોટવાળા, શારદાબેન ગોવિંદભાઈ વડદોળિયા પણ અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે આવે. અમરેલીથી નાકરાણીભાઈ પધાર્યા છે, એમને પણ અહીંયા આવવા માટે વિનંતી છે. સમયનું આપણે સૌ પાલન કરીશું તો આપણને બધા જ કાર્યક્રમો આનંદથી માણી શકીશું. એટલે 3 વાગે નિયત સમય પહેલાં દાદા સભા મંડપની અંદર આવે એ પહેલાં આપણે આપણું સ્થાન અહીંયા લઈ લેવું. એવું આપણે આજુબાજુમાં રહેતા જે કાંઈ આપણા પાડોશી હોય એમને પણ આપ ખાસ કહેજો. કિશોરભાઈ બચુભાઈ ભાદાણી અમદાવાદથી આવ્યા હોય તો એમને પણ સન્માન સ્વીકારવા માટે તૈયારી છે. અને આજે ખાસ સાંજે બધાને વિનંતી છે કે સાંજના કાર્યક્રમ હાસ્ય દરબારમાં આપ અહીંયા પધારશો. દેવેન્દ્રભાઈ, સરપંચ મુકેશભાઈ અથવા ભીમજી કાકા, હિતેશભાઈ સન્માન કરશે બધાને સ્મૃતિ ભેટ આપીને. થોડો સન્માનની અંદર આપણે ઉતાવળ રાખશું. ફોટોગ્રાફર મિત્રોને પણ થોડીક વિનંતી કે ઝડપથી આપ સગવડતાની અંદર સહયોગ આપશો. બધા જ મહેમાનોને અહીંયા ભોજન પ્રસાદ લીધા પછી જ આપને આપના ઉતારે અથવા આપના ઘરે જવાનું છે. એટલે બપોરનો ભોજન પ્રસાદ આપ સૌને અહીંયા લેવાનો છે. ભોજન પ્રસાદ બગડે નહીં એની આપ ખાસ કાળજી રાખશો, કારણ કે આ ધર્મ કાર્ય કાંતાબેન બુટાણી ભેંસવડીથી આવ્યા છે. જયંતિભાઈ ભુવા ભાણાભાઈ છે. પરેશભાઈ વાડદોડિયા, મનસુખભાઈ સોહાગિયા, નવનીતભાઈ અમદાવાદ અને નીરવભાઈ અમદાવાદ ઝડપથી આવી જશો. અને એમને દાદા પાસેથી પ્રસાદીનો ખેસ અને અહીંયા પરિવાર પાસેથી સ્મૃતિ ભેટ. દાદાના પુસ્તક અને સીડીનો સ્ટોલ આપણે અહીંયા જે વાલું વતન બનાવ્યું છે ત્યાં મૂકેલો છે. એમની મુલાકાત લેવા માટે આપ સૌને વિનંતી છે. ફરી વખત આપ સૌને કહી દો કે દાદાની મુલાકાતનો સમય 7:30 થી 8:30, 1 કલાક માટે આપણે રાખેલો છે. એટલે બપોર વચ્ચે અહીંથી જ્યારે એ ઉતારે જાય ત્યારે એ જમવાનું અને આરામ કરતા હોય ત્યારે આપણે કોઈ યજમાન પરિવાર પણ નહીં, એટલે બધાના માટે નિયમ આપણે બનાવ્યો છે. એટલે કોઈ દાદાને ત્યાં ડિસ્ટર્બ ન કરે એની આપણે ખાસ કાળજી લેશું. ને આપણે મળવું હોય તો 1 કલાક માટે આપને એ મળશે. એટલે ત્યારે આપણે ઉતારે જઈ અને એમની સાથે જે કંઈ વાતચીત આપણે કરવી હોય તો એ કરી શકશો. પણ એ સિવાયના સમયની અંદર દાદાને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ એની સૌ આપ કાળજી રાખશો. તો અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ ને ફરી આજ ડોમની અંદર બીજા દિવસના બીજા સત્રની અંદર આપણે મળીશું. પણ ખાસ 2:45 વાગે આપણે સૌએ અહીંયા સ્થાન લઈ લેવા માટે વિનંતી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા
શ્રી ગુણેશ સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ નકી. ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ
મોરારી ભજો ભજો મુકુંદ માધવ મોરારી ભજો ભાઈ મીરાનો માધવ ગીરધારી ભાઈ મીરાનો માધવ ગીરધારી માધવ મોરારી ભજો